વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 સમાજ વિભાગ ડી પ્રકરણ 10. પહેલો સવાલ છે, વહીવટીતંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. આ વિધાન અંગે તમારા મતો જણાવો. વહીવટી કારોબારી ગણાતા વહીવટીતંત્રને સંદિગ્ધ કહેવામાં આવે છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારોનું વહીવટી તંત્ર સમગ્ર દેશમાં પથરાયેલું છે. તે આવકની વસૂલાત, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સરકારના વિવિધ ખાતાના વહીવટી કાર્યોમાં મદદ, રોજબરોજનો વહીવટ વગેરે કામગીરી બજાવે છે. દેશના સંખ્યાબંધ વિકાસલક્ષી કાર્યો વહીવટીતંત્ર દ્વારા પાર પાડે છે. વહીવટીતંત્ર સરકારની વિકાસલક્ષી નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ વહીવટી અધિકારીઓ સરકારનું કરોડરજ્જુ ગણાય છે. વહીવટીતંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વયમર્યાદા સુધી કામ કરે છે. તેઓ સરકારની કામગીરીનું સાતત્ય જાળવે છે. તેઓ પોતાના ક્ષેત્રમાં કાર્યક્ષમ હોવાથી સરકારની નીતિઓ અને કાર્યક્રમોના અસરકારક અમલમાં નોંધપાત્ર ફાળો આપે છે. વહીવટીતંત્રના અમલદારો તેમની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામ કરતા હોવાથી તેમની પાસેથી રાજકીય નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે. જો વહીવટીતંત્રના અમલદારો રાજકીય પક્ષોની વિચારસરણીથી દોરવાઈ જઈને કામ કરે તો તેઓ પોતાની કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતા ગુમાવે છે. તેઓ લોકસેવકો તરીકેની તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. દેશના વિકાસલક્ષી કાર્યોની ગતિ મંદ પડે છે. તેઓ પોતાની ફરજો પ્રત્યે નિષ્કાળજી દાખવે છે. તેમનામાં નકારાત્મક વલણ જન્મે છે, જે દેશના વહીવટીતંત્રને શિથિલ બનાવે છે. આથી તેમનું વહીવટીતંત્ર રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ. બીજો પ્રશ્ન ટૂંક નોંધ લખો. રાજ્યપાલનું સ્થાન અને કાર્યો. તેનો જવાબ છે, રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાન મંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને રાષ્ટ્રપ્રમુખ એક કે તેથી વધુ રાષ્ટ્રોના રાજ્યપાલ તરીકે નિમી શકે છે. રાજ્યપાલના હોદ્દાની મુદ્દત 5 વર્ષની છે, પરંતુ એ મુદ્દત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રપ્રમુખ તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. રાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની મુદ્દત વધારી પણ શકે છે. તે તેમને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તે રાજ્યની બધી કારોબારી સત્તા ધરાવે છે. રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલને નામે ચાલે છે. તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવાયોગ અને રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વટહુકમો બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે.
રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ, કુલાધિપતિ, ચાન્સેલર હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે. રાજ્યના રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. રાજ્યના સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાની કે અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરી શકે છે. રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે, પરંતુ વાસ્તવમાં રાજ્યપાલની લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંત્ર ભોગવે છે. નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ. તેનો જવાબ છે કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. અંદાજપત્ર તેમને નાણાકીય બાબતોને લગતો ખરડો નાણાકીય ખરડો કહેવાય છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં નાણાકીય ખરડો એટલે અંદાજપત્ર નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. પહેલો તબક્કો, ખરડા પર 2-3 દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે. બીજું, અંદાજપત્રમાં દર્શાવેલ વાર્ષિક ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે. ત્રીજું, કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માંગણીઓ ગૃહમાં ચર્ચા વિચારણા માટે રજૂ કરે છે. કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માંગણીઓ ગૃહ ચર્ચા વિચારણા માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે. ચોથું, અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્ત્રોતો અને કરવેરાની પ્રસ્તાવનો ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. ત્યારબાદ રાજ્યસભાએ તેની પર માત્ર ચર્ચા કરી તેની ભલામણો સાથે કે ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદ્દત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે. ભલામણો લોકસભા સ્વીકારે કે ન સ્વીકારે તો પણ નાણાકીય ખરડો બંને ગૃહમાં પસાર થયેલો ગણાય છે. ત્યાર પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો. સંસદની સત્તાઓ નીચે મુજબ છે. પહેલી, ધારાકીય સત્તાઓ. સામાન્ય સંજોગોમાં સંસદ સંથ યાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા પાડે છે. કટોકટીના સમયે સંસદ રાજ્ય યાદી સહિત કોઈપણ વિષય પર કાયદો ઘડી શકે છે. સંસદ પર મંજૂરી વિના કોઈપણ ખરડો કાયદો બની શકતો નથી. નાણાકીય ખરડા સિવાયનો કોઈપણ ખરડો સંસદના કોઈપણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમો માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદની મંજૂરી ન આપે તો વટહુકમ આપોઆપ રદ થાય છે. બીજું, કારોબારી સત્તાઓ. લોકસભાને મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરી સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. સંસદના સભ્યો મંત્રીઓને રાજ્ય વહીવટ સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે.
પ્રત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરી શકે છે. સંસદ મંત્રીમંડળ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તો પણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. ત્રીજું, નાણાકીય સત્તાઓ. નાણામંત્રી અને રેલ મંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો મંજૂર કરવા, આકસ્મિક ખર્ચ નિધિમાંથી સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચનો ઓડિટ કરેલ હિસાબ અને અહેવાલ મંજૂર કરવો વગેરે સંસદની નાણાકીય સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર સહી કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભાએ ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે. ચોથું, ન્યાય વિષયક સત્તાઓ. સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે અનુમતિથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે. બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપ પર સંસદ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલની પર મહાભિયોગ ચલાવી શકે છે અને બહુમતીથી આરોપ પુરવાર થયેલો જાહેર કરી તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે. સંસદ પોતાના કોઈપણ સભ્યને અસભ્ય વર્તણૂક માટે સભાગૃહના નિયમોના ભંગ બદલ તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે કે ગૃહમાં થોડા દિવસો માટે હાજરી ન આપવાનો આદેશ આપી શકે છે. પાંચમો પ્રશ્ન, ખરડો કાયદો ક્યારે બને છે? પ્રક્રિયા વર્ણવો. તેનો જવાબ છે કાયદા માટેની દરખાસ્તો ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકાર છે, સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો. તેમાં પહેલું સામાન્ય ખરડો. સામાન્ય ખરડામાંથી કાયદાની રચના. સંસદ માટે ખરડો રજૂ કરતા પહેલા લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. તે પ્રધાનમંડળના કોઈ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં 3 વચનમાંથી પસાર થવું પડે છે. પહેલું, પ્રથમ વચન. ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાંચનમાં જાય છે. બીજું વાંચન. બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહ સભ્યોના વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા કરી શકે છે. કોઈ મહત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય તો વધુ વિચારણા માટે ખરડાને સંસદ સભ્યોમાંથી જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. ત્રીજું વચન. પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાંચન શરૂ થાય છે. ત્રીજા વાંચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડાને 3 વાંચનમાંથી પસાર થવું પડે છે. આમ બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે. સહી કરતા પહેલા રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે કે
સંસદમાં પુનઃવિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બંને ગૃહોમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખને સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તેને સરકારી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. બીજું, નાણાકીય ખરડામાંથી કાયદાની રચના. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કોઈ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી તેની ભલામણો સાથે કે ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભામાં પાછો મોકલવાનો હોય છે. આ મુદ્દત દરમિયાન રાજ્યસભાના નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે. એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા આ વિડીયો પછી તમારે કયા ટોપિક પર વિડીયો જોવે છે તેની કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.